સુરેન્દ્રનગરના દુધરેજ નજીક આવેલા જર્જરિત પુલની સ્થિતિથી મોટી દુર્ઘટનાનો ખતરો સર્જાઈ રહ્યો છે। આ પુલને તંત્ર દ્વારા બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ન હોવાને કારણે તંત્ર આ પુલને ચાલુ રાખવા મજબૂર છે। આ પુલની હાલત અત્યંત દયનીય છે અને જેમાં ગત એક વર્ષમાં 3 વખત ગાબડા પડ્યા છે। હાલમાં પુલ પર સળિયા દેખાઈ રહ્યા છે અને પિલ્લરો પણ ફાટી ગયા છે, જેનાથી તેમની મજબૂતી પર ગંભીર સવાલો છે। અહીંયા કોઈ ડાયવર્જન આપેલ નથી, છતાં પુલ બંધ કરવાની શકે છે। તો પેલા ડાયવર્જન આપો, 108 ફાયર બ્રિગેડ કોઈ જવાની કોઈ જગ્યા રાખેલ નથી। તો બસ આટલું કહેવાનું હોય। આ બીજી સમસ્યા કે દુર્ઘટના ન સર્જાય તેના માટે કલેક્ટર દ્વારા તપાસના આદેશ પ્રમાણે 12 જેટલા પુલ ડેમેજ હોવાના કારણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એ પુલ બંધ કરવામાં આવ્યો છે। છતાં દુધરેજ કેનાલ વાળો જે આ કચ્છને જોડતો સુરેન્દ્રનગર આમથી આવતા મોરબી સાઈડથી આવતા લોકોને જોડતો આ પુલ હજી પણ બંધ કરવામાં નથી આવ્યો। તંત્રએ જાણ કરી છે કે આ પુલ બંધ કરે છે, જર્જરિત છે એટલે, અને ડાયવર્ઝન આપ્યું છે કેનાલની બંને બાજુ, પણ કેનાલના રસ્તે તે ચાલે એવું નથી। તો પહેલા ઈ રસ્તા રિપેર કરવાની જરૂર છે। અહીંયા જો ચાલે એવું નહીં હોય તો આ ડાયવર્ઝન આપીને શું ફાયદો?